હાલ કોરોનાને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો ગુજરાતમાં વિતેલા વર્ષોમાં અનિયમિત વરસાદ અને વાવાઝોડાની રાજ્યના ફ્રૂટ્સના ઉત્પાદન પર વિપરીત અસર પડી રહી છે. ગુજરાતના બાગાયત વિભાગના આંકડા મુજબ કોરોના બાદ 4 વર્ષે દરમિયાન ફ્રૂટ્સનું ઉત્પાદન 10.46% જેટલું ઘટ્યું છે. કેરી, ચીકુ, કેળા, જામફળ, બોર અને પપૈયા સહિતના ફળોના ઉત્પાદનમાં 3 થી 21% ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2019-20માં ગુજરાતમાં ફળોનું કુલ ઉત્પાદન 92.65 લાખ ટન હતું, જે 2022-23માં આવતા સુધીમાં ઉત્પાદન ઘટીને 82.91 લાખ ટન પહોંચ્યું હતું. કોરોના આવ્યા પછી 4 વર્ષોમાં ગુજરાતમાં કેરીનું ઉત્પાદન 2020માં 12.22 લાખ ટન ઘટ્યું હતું, જે 2023માં 9.6 લાખ ટન થયું હતું. તેવી જ રીતે આ સમય દરમિયાન ચીકુનું ઉત્પાદન 3.10 લાખ ટનથી 17.9% ઘટીને 2.57 લાખ ટન રહ્યું હતું. ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઘણા સમયથી શિયાળા દરમિયાન માવઠું પડે છે અને ગરમી પણ વધુ રહે છે, જેની કેરીના પાક પર વિપરીત અસર પડે છે. આ ઉપરાંત કેળામાં પણ પાણીની બહુ જરૂર રહે છે. આજે પણ કેળા પકવાતા હોય તેવા વિસ્તારોમાં વરસાદી પાણી ઉપર નિર્ભર રહેવું પડે છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂર દબાવી દેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.